તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં. તો જો અત્યારે આપણે જવાનું છે ફગુડા મગરમાંના દર્શન કરવા. તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ગાડી લઈને નીકળી ગયા. તો આપણે સડાદર ઉઠી ગયા છીએ. તો અહીંથી આપણે પહેલું આવશે પાદરી, પછી ત્યાંથી જવાનું છે બવાડાથી ભગુડા. જો આમ વરસાદી વાતાવરણ છે. જો પાદરી આપણે પહોંચી ગયા. જો આમ ટ્રેન પવન ચક્કીના પાંખડા સરાવવા માટે ઊભી કરેલી હતી. એમથી પાંખડા સરાવે એમ કેવી જાય, એટલે એમથી જ સરાવતા હશે. આપણે તો પહેલી વાર એ ક્રેન જોઈ, આપણે તો કોઈ જોઈ નહોતી. તો અહીંયા મોગલમાંનું પાટિયું આવ્યું પહેલું, પણ આપણે અહીંથી નથી જવાનું. આપણે જવાનું છે બવાડાથી, કારણ કે વરસાદી વાતાવરણ છે ભાઈ. વરસાદ આવ્યો હોય એટલે રસ્તો ખરાબ છે કદાચ, એવી વાત મળી હતી. એટલે આપણે બવાડાથી નીકળી જઈ. રસ્તો ખરાબ હોય એટલે ટુ વ્હીલમાં હાલવાય ન હોય કે બહુ, કારણ કે રસ્તો બને છે કદાચ. આપણે તો અહીંયા ઘણા સમયથી નથી ગયા, ઘણું થઈ ગયું અહીંયાથી આપણે નથી આવેલા એમ. એટલે આપણે ભાઈ બવાડાથી. તો વિડીયોમાં બનાવી રહેજો, તમને મોગલમાંના દર્શન કરાવીશ. તો જવા આમ હવે આપણે અત્યારે બવાડાથી વહ્યા ગયા અંદર. હવે આપણે જવાનું અહીંયા આવશે મને માયાભાઈનું ફાર્મ હાઉસ. તો જો અહીંયા ઝાડવા દેખાય, ત્યાં જ છે ફાર્મ હાઉસ. તો તમે કોઈક માયાભાઈના ફાર્મ હાઉસ જ્યાં હોય તો કોમેન્ટ કરજો. આપણે તો નથી ગયા, પણ તમે કોઈક જ્યાં હોય તો કોમેન્ટ કરજો. જો આમાં આ બધું લીલું લીલું થઈ ગયું છે. ઉનાળામાં આવ્યો તો આ બધું હુક્કલ હોય, કારણ કે ઓલી બધું ઝાડવા છે તો લીલા જ હોય, પણ આ સાઈડમાં છે ને હું તમને કહું, હજી પહેલો વરસાદ છે. જો અહીંયા ફાર્મ હાઉસ છે. સૈરા દાદાનો ફોટો હતો. જો આમેથી ઠાર આવે છે, કદાચ તો એના જ છોકરાની છે એવો અંદાજ છે મને. અંદર કોણ બેઠું છે તો આપણે જોયું નથી, કારણ કે આપણું ધ્યાન ગાડી કરવામાં હતું. એટલે જો આપણે અત્યારે પગી ગયા છીએ મોગલમાના દર્શન કરી લીધા. પછી આપણે વ્યવસ્થિત મંદિરની સામે, કારણ કે અંદર વિડીયો શૂટ કરવાનું મનાય છે. એટલે આપણે બહાર વ્યવસ્થિત. તો જો અહીંયા ભાઈ ફોટાનું કામકાજ લઈને ઉભા હતા, કારણ કે ફોટાને બધું પાડતા હોય. જો આમ અહીંયા પેલા મૂર્તિ હતી મોગલમાની, ખોડિયારમાંની, એની કંઈક અત્યારે લઈ લીધી. તો જો મોગલમાના બધા દર્શન કરી લેજો. જો આ પબ્લિક હતું થોડુંક, રવિવાર નથી એટલે પબ્લિક એટલું બધું નથી. તો એ જો અહીંયા બે ત્રણ મંડળ આવેલા છે બૈરાવના. અમારા ગામમાંથી એક મંડળ આવે, તમારા ગામમાંથી આવતો હોય તો કોમેન્ટ કરજો. પછી આપણે ફાઇનલી પ્રસાદી લઈ લીધી. પછી જો આ બાજુ છે ડીશું ને બધું ધોવાનું, આવું બધું એ ભાઈ. આવામાં ક્યાંક જાય એટલે ડીશ તો હાથે જ ધોવી પડે. તો કારક ઓલું જોઈએ તો અમને આમ શીખાય ડીશ કેમ ધોવી એમ. જો અહીંયા બધા પ્રસાદી લે. તો આવી રીતનું બધું છે. જો અહીંયા બધા માનતા કરેલું હોય, કોઈકનો ફોટો ચડાવવાની એ બધું. તો અહીંયા ફોટા બધા છે. તો આ કંઈક મારવાડથી આવેલા હતા મંગલમાંના દર્શન કરવા. મારવાડી છે બધા, પહેરવેશથી ખબર પડી જાય ક્યાંથી છે એમ. એટલે હવે આપણે જવાનું છે ઘરે. મંગળમાંના દર્શન કરી લીધા. આપણે જો બહાર વયા છે તો અહીંયા રસ્તાનું કામ ચાલુ છે, એટલે આપણે નથી જવું ઉપર. નકર જાતા તમારો અને એમ થાય થાકી ગયેલા છે, એટલે આપણે જવું નથી. કારણ કે પછી કારક જઈશું, કેમ કે બહુ ઊંચું છે, હાલીને જવું પડે. ગાડી નથી લઈ જવા દેતા હવે. પહેલા બધું ચાલુ હતું, હવે બધું બંધ કરી દીધું ગાડી લઈ જવાનું. જો અહીંયા વાવણી થઈ ગઈ હો, વાવે છે બધું. માંડવી વાવતા હોય કદાચ અત્યારે. તો આપણે એ તો નથી ખબર હું વાવતા થાય. સોમાવું થઈ ગયું એટલે હવે તો માંડવી જ હોય. બીજું તો શું હોય, શું હોવાતું હોય તમે કોમેન્ટ કરજો. કપાસ હોય, પણ કપાસ તો કઈ બળદથી ન લઠાય. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય મોગલમાં.